હા તો આપણે આવી ગયા છે લોંગેવાલા બેઝ કેમ્પ. હા મારો ભાઈ, એ મારો ભાઈ મોઢા મસાલો છે એટલે નહીં બોલતો. અચ્છા. આ એરક્રાફ્ટ એની બાજુમાં ટેન્ક પડ્યું છે. અમારું બીજું પબ્લિક અહીંયા જતું રહ્યું છે. પરિયા અમારો ભાઈ, મારો ભાઈ લોંગેવાલા બોર્ડર બરાબર. A few moments later. ભાઈ જો असली है का नकली है? असली है બેઠા है. આ પાકિસ્તાન વાળાનો ટેન્ક છે. કોનો પાકિસ્તાન વાળાનો? અસલી ટેન્ક, અસલી બધું દેખાય છે અહીંયાથી. આ ટેન્ક અસલી છે? હા અસલી. અહીંયા લખેલું હોય અહીંયા ફોટો પડતો. હા ભાઈ કર. આજે તમે જોવો છો આ વસ્તુ આપણા 2021 માર્ચ મહિનામાં આને સરકારે આપ્યું છે. આ વસ્તુ સિસ્ટમ વાળી છે. મીન્સ કે સામે કોઈ આપણને હુમલો કરે ને આની અંદર માણસ ના બી હોય ને સમજ ગયા ના હુમલો કરી શકે છે. મતલબ ઓટો છે. ઠીક હે. હું શું કહેતો હતો પિન્ટુ? ભાઈ એને નિવૃત્ત કરી દીધું છે એટલે અહીંયા જોવા મોકલ્યું. पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. ભાઈ આ તો गलत जगह रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. एक्सप्लोर કરીએ છે પછી મળીએ. બીજા ઘણા બધા મંદિરો છે, ટૂર આવેલા છે. પછી આ શું છે? આ ગેટ થી અંદર જવાનું છે. જોઈએ છે ચલો. A few moments later. બતાવી રહ્યો તમને ભારતનો સૌથી છેલ્લે કેફે. હા સૌથી છેલ્લો કેફે. આઈ જા બતાય ભાઈ. શું કહેતો હતો તું? બોલ. જો તમને વિશ્વાસ ના થતો આપણે વિશ્વાસ બી કરાવડાવી દઈએ. આ જગ્યાએ લખ્યું છે બોર્ડર કેફે. જો અહીંયા બી લખ્યું બોર્ડર કેફે. બોર્ડર કેફે. આનું નામ પણ બોર્ડર કેફે છે. આ લાસ્ટ કેફે છે. અહીંથી તમે જોઈ શકો છો લાહોર 809 કિલોમીટર, કરાચી 696 કિલોમીટર, ઇસ્લામાબાદ 1096 કિલોમીટર. આ લાસ્ટ છે કેફે. શાબાશ બેટા. બધું ઓલી ટેન્ક જો પાકિસ્તાનની ટેન્ક જોઈ રહી. એ જે ટેન્ક છે એ આપણા આર્મી વાળા પાકિસ્તાન થી અહીંયા ઉઠાઈને લઈને આવ્યા છે અને ત્યાં મૂકેલી છે. જોઈ લો. हमारी कोई गाड़ियां नहीं गई, हमारा कोई सोल्जर नहीं गया, ये हमारा कोई नहीं है. तो भारतीय सेना और ये सब भारत पाक सीमा इंटरनेशनल बाउंड्री क्रॉस कर पाक आर्मी को चैलेंज कर उन पाक शहीद जवानों के लिए भारतीय सेना और बीएसएफ ने कब्र खोदा, उनकी अंत्येष्टि की और उनकी आत्मा की शांति के लिए उस मालिक से इबादत की दुआ की. क्यों? ये भारत है साहब. भारत के हर एक नागरिक के दिल में दर्द है, दया है, क्षमा है, शील है, धर्म है. भारत अपने धर्म से नहीं हटता, पाकिस्तान अपने धर्म से नहीं हटता. 1971 का वार धोखे से, 1984 का सियाचिन वार धोखे से, 1999 कारगिल वार धोखे से. पाकिस्तान भारत के ऊपर जब जब आक्रमण किया, जब जब अटैक किया, तब तब पाकिस्तान और का मुंह देखा. पूरी कायनात में, पूरी दुनिया में, पूरे संसार के इतिहास के फर्स्ट पेज पर लिखा है. पुलिस साहब की अध्यक्षता में 23 पंजाब अल्फा कंपनी 120 सरदार पायलटों ने અહીંયા આ વિડીયો
બનાવીએ છીએ. આ જો આ પાકિસ્તાનની હે ને ભાઈ? હા ભાઈ, પાકિસ્તાનની હોય કે ઇન્ડિયાની હોય. હા ભાઈ, અમારો ભાઈ કઈક કે બોલ ભાઈ, શું કહેતો હતો? હું કેવા ખાલી એટલું માંગુ છું હા, કે આ ટેન્ક ચઢાઈ ઉપર, તો ટેન્ક ચઢાઈ કઈ રીતે ઊંચું કરું? ક્રેન થી. હાલો આપણે 23 જણા તો છે. ભાઈ એ સવાલ નો જવાબ માંગીએ. કોમેન્ટ કરો, બાકી ટિકિટ લઈએ છે અહીંયા, પછીની વાત આગળ. હવે અમે મ્યુઝિયમમાં આવ્યા છીએ, તમને મ્યુઝિયમ બતાવીએ. થિયેટરમાં ગયા પણ અમને થિયેટરમાં વિડીયોગ્રાફીની મનાઈ હતી, બટ તમે ઇન શોર્ટમાં જોઈ શકો છો. અહીંયા આખો પોર્ટ્રે બનાવેલો જ છે એમને. શું ફાઇન બનાવે છે ભાઈ. મસ્ટ વિઝિટ પ્લેસ છે. એકવાર વિઝિટ જરૂર કરજો. બધું વિઝિટ થઈ ગયું છે અમારું, તો હવે સીધા હોટલ રૂમ પહોંચીશું પાયલ સફારી કેમ્પમાં. પછી ત્યાં જઈને આગળનું કન્ટિન્યુ કરીશું, પછી એન્ડ કરીશું. ચલો ભાઈ. ઓ ભાઈ, જઈશું હવે. ઓકે, બરાબર છે. હા ભાઈ, લોકો આખો પોર્ટ્રે બનાવેલો છે અહીંયા ગાડી જો એકચ્યુઅલીમાં. તો અહીંયા અડધે સુધી જઈએ છે, પછી પાછા આવતા રહીશું. સેમ બોર્ડર પિક્ચરમાં બનાવે છે ને? હા, સેમ જે બોર્ડર પિક્ચરમાં બતાવે છે ને એનો આખો પોર્ટ્રે બનાવેલો છે આ લોકોએ. એકચ્યુઅલીમાં બહુ મજા આવી ગઈ હા ને અહીંયા તો. આવીએ છે ખાલી અહીંયા સુધી. બોર્ડર કરતા અહીંયા બહુ સરસ જોવાનું જગ્યા છે. અહીંયા ગાડી બી જુઓ, અહીંયા બી બહુ વન લાઇનરો નાખેલી છે, બહુ જોરદાર નાખેલી. જગતસિંહજી હતા, એમનું બંકર બનાવ્યું છે એમને. સાઉન્ડ બી મૂકેલો છે. આ રીતની બંકરો હતી અને અહીંયાથી સામેથી આવે એટલે ઉડાડી દેવાના. અહીંયા હેલ્મેટ પણ છે એમની યાદમાં. બાકી આ બાજુ આગળ પણ છે. બહુ લાંબો ટ્રેક છે, અમે જતા નથી કે થાકી ગયા છે. જો આ બાજુ પાકિસ્તાનની ટેન્ક પડેલી બતાવે છે. ત્યાંથી ઉપરથી જોવાનું છે. ત્યાં ઓલી બાજુ દૂર જે આ બાજુ જે સૂરજ આથમે છે એ બાજુ છે બોર્ડર. પણ હવે ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે જવા નહીં મળે. હવે પહોંચીએ છીએ સીધા હોટલમાં. બાય બાય. ભાઈ અમે જઈને આવી ગયા છે. ક્યાં ક્યાં જઈને આવ્યા ભાઈ આપણે? કનોટ, પછી લોંગેવાલા જઈને ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. અને ત્યાંથી આવ્યા છે અહીંયા ગાડી. અને અહીંયા એને બરાબર નાચી લીધું.
ફરીવાર. તો હવે આ તો ભાગ બહુ મોટા થઈ ગયા છે, બરાબર છે. તો હવે આનો ત્રીજો, ચોથો, પાંચમો જેટલા ભાગ થાય એટલા કરી દઈએ છે, બરાબર છે. જો વિડીયો ગમે તો એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર.